હેલો ફ્રેન્ડ્સ, તો ઘરમાં આપણે ઉંદરો થઈ જાય તો તે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. આપણે જે સ્વાસ્થ્ય માટે પણ સારું નથી અને ઘરમાં તે ખૂબ જ બધી વસ્તુનું નુકસાન કરે છે. તો આજે હું તમને ઉંદર ભગાડવા માટેનો એક ખૂબ જ સરસ આઈડિયા બતાવીશ, જેનાથી આપણે ઉંદર મારવાના નથી પણ તે ઘરની બહાર એકદમ સરળતાથી નીકળી જશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા છે ને એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે જે ઘઉંનો લોટ આવે ને તે આપણે લઈ લેવાનું છે. 2 ચમચી જેટલો આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે અને હવે આપણે તેમાં મીઠાશ લાવવા માટે અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું આપણે. તો તેમાં આપણે આખી જ ખાંડ ઉમેરવાની છે, પીસેલી નથી ઉમેરવાની. અને ત્યાર પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલું દેશી ઘી ઉમેરવાનું છે. આપણે દેશી ઘી એટલા માટે ઉમેર્યું છે કે તેની જે સુગંધ હોય છે ને તેનાથી ઉંદરો ખૂબ જ આપણે ખેંચાઈને આવે છે ઉંદરો તેને ખાવા માટે. એટલે તમે તેલ પણ ઉમેરી શકો છો, એવું કંઈ નથી. અને હવે આપણે બધી ત્રણેય વસ્તુને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું, એટલે સરસ તેનું મોયણ જેવું થઈ જાય. અને ત્યાર પછી આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરવાનું છે, ખૂબ જ ઓછું, અડધી ચમચી એટલું પહેલાં આપણે પાણી ઉમેરીશું. અને હવે આપણે હાથથી તેને મિક્સ કરવાનું છે. આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ ને એ જ રીતે આપણે મિક્સ કરવાનું છે. એટલે એકસાથે આપણે પાણી નહીં ઉમેરવાનું, વધારે પાતળું ના થઈ જાય ને એટલા માટે, કેમ કે આપણે તેની ગોળીઓ બનાવવાની છે ને એટલા માટે. તો આ રીતે આપણે થોડુંક જ પાણી ઉમેરીને આપણે મિક્સ કરી લીધો છે. અને હવે આપણે તેને થોડુંક મસળી લઈશું, એટલે તે આપણે ગોળીઓ વળે એવું થઈ જાય રેડી. તો આ રીતે આપણે રેડી કરશું ને તો ઉંદર તેને ખાવા માટે બધી જગ્યાએ આપણે આવશે, જ્યાં ઉંદરો આવતા હોય ને ત્યાં. તો જો આ રીતે આપણે જે લોટ છે ને તેને આ રીતે આપણે મિક્સ કરીને રેડી કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે એક એવી વસ્તુ લેવાના છીએ ને કે જેની જે સ્મેલ હોય છે ને એ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તો અહીંયા આપણે એક ફટકડીનો કટકો લઈ લીધો છે. ફટકડીની આ જે ફટકડી છે ને તેની જે સ્મેલ હોય ને તેનાથી કોઈ પણ જીવજંતુ હોય કે પછી ઉંદરો હોય કે પછી જે ગરોળી આવે છે ને તે પણ ખૂબ જ દૂર ભાગતી હોય, તેની ખૂબ જ સ્ટ્રોંગ હોય છે જે સ્મેલ હોય છે ને તે. તો હવે આપણે છે ને ફટકડીને આ રીતે પેપરમાં કે કંઈ પણ કપડામાં કે રાખીને આપણે તેનો ભૂક્કો કરી લેવાનો છે, એટલે સરસ આપણે તેને યુઝ કરી શકાય. તો અહીંયા આપણે ફટકડીને આ રીતે પાવડર બનાવી લીધો છે, જુઓ આ રીતે. હવે આપણે શું કરશું, જે આપણે લોટ બાંધીને રાખ્યો છે ને મિક્સ કરીને તેને લઈ લઈશું. અને આપણે તેની જે લોટ છે ને તેની આ રીતે આપણે પૂરી આપણે કેમ હાથમાં આ રીતે કરીએ એ રીતે આપણે પૂરી જેવું આપણે આ રીતે ફેલાવી દેવાનું. આ રીતે આપણે હાથથી પ્રેસ કરીને તેની નાની નાની પૂરીઓ જેવું બનાવી લઈશું આ રીતે. તો આપણે જેટલો પણ લોટ આપણે રેડી કર્યો છે ને મિક્સ કરીને તૈયાર કર્યો છે ને તેની આ રીતે પૂરીઓ બધી જ આપણે બનાવીને પહેલાં તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જુઓ આ રીતે બધી જ પૂરીઓ રેડી કરી લીધી છે. હવે આપણે શું કરવાનું, આ રીતે એક પૂરી લેવાની અને તેની અંદર જે આપણે ફટકડીનો ભૂકો કર્યો છે ને તે આ રીતે વચ્ચોવચ્ચ રાખી દેવાનું અને તેની ગોળી વાળી લેવાની. આપણે જેમ ગોળીઓ વાળીએ ને એ રીતે તેને આ રીતે પેક કરી લેવાનું ફટકડીના ભૂકાને. અને તેની આ રીતે ગોળીઓ વળી જાય ને એટલે સરસ તેનો એક આપણે દવા તૈયાર થઈ જાય. તો આપણે આ જ રીતે બધા જ ગોળીઓમાં પાવડર એડ કરી દેવાનો અને બધા જ બોલ્સ તૈયાર કરી લેવાના આ રીતે. તો જુઓ અહીંયા આપણે બધા જ જે ગોળીઓ છે ને તે વાળીને તૈયાર કરી લીધી છે અહીંયા. હવે આપણે ઘરમાં જ્યાં પણ ઉંદરો આવતા હોય ને રાત્રે, એમ તમને લાગે કે કિચનમાં વધારે આવે છે કે ઘરના કોઈ પણ ખૂણામાં, ત્યાં આપણે આ ગોળીઓ રાખી દેવાની છે. તો ઉંદરો જો આ ગોળીઓ ખાશે ને તો તેનાથી મરશે નહીં, પણ તે છે ને ઘરની બહાર જ નીકળી જશે. એવી એ લોકોને તેનાથી એની જે સ્મેલ હોય છે ને તેનાથી. અને જે આપણે આ ફટકડીનો ભૂકો છે ને તેને તમે શું કરી શકો છો, એક પોતા જે મારીએ ને આપણે તેને પાણીમાં નાખીને પોતું મારવાથી આપણે બધા જ જીવજંતુ જે છે ને એ આપણે ઘરમાં ન આવે. કસારિયા કે પછી કોકરોચ પણ આવતા હોય ને તે પણ ન આવે, એટલી આની સ્ટ્રોંગ જે સ્મેલ હોય છે. તો આપણે જે ગોળીઓ તૈયાર કરી છે ને આ રીતે જો કિચનમાં આપણે ગેસની પાઇપ પાસે કે ગેસના જે આપણે બાટલો રાખીએ ને જે પણ આપણે કબાટમાં તેમાં રાખી દઈએ કે ક્યાંય પણ તમને એવું લાગે ને ત્યાં રાખી દેવાની. આપણે જે નાના બાળકો જો ઘરમાં હોય ને તો તેનાથી દૂર રાખવાનું, આપણે એટલું ધ્યાન રાખવાનું. રાત્રે બધા સૂઈ જાય ત્યાર પછી જ આપણે આ રીતે રાખવાનું. આ રીતે જ્યાં પણ ખૂણા હોય ને ત્યાં આપણે રાખી દેવાની ગોળીઓ. આપણે જ્યાં બધી વસ્તુઓ સ્ટોર કરતા હોય ત્યાં પણ આવે આ રીતે, સાબુ વગેરે કે એ ત્યાં પણ રાખી શકાય. ખાવાની વસ્તુ પાસે આપણે આ ગોળીઓ નથી રાખવાની. બીજે ક્યાંય પણ તમે ઘરના કોઈ ખૂણામાં પણ તમને એવું લાગતું હોય ને કે ઉંદર આવે છે ત્યાં પણ રાખી શકો. તો આઈડિયા સારા લાગ્યા હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો.